હેલો, જેમ બે સ્ટુડન્ટ. ગાયત્રી મંત્ર બોલીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જેમ બે. નમઃ શિવાય. ડેનિયલ કોષના એક્ઝામ્પલની આજે આપણે ચર્ચા કરીશું. તો આપણે છેલ્લે આ નામ જોયું હતું, નનસ્ટ ઇક્વેશન. અને આ ઇક્વેશન ક્યારે લેવાનું? 1 મોલર કોન્સન્ટ્રેશન ના હોય અને 0.1 કે એક્સ મોલર આપેલું હોય ત્યારે આ ફોર્મ્યુલા લેવાની. ઈ સેલ બરાબર E0 સેલ, જે આપણે ગણતરી કરીશું અથવા આપેલો હોય 0.059 ડિવાઇડેડ બાય n. n એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે, જે રાસાયણિક પ્રક્રિયા પરથી ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવાની. log C1 અપોન C2. C1 એ એનોડની સાંદ્રતા છે, C2 એ કેથોડની સાંદ્રતા છે. જે સાંકેતિક નિરૂપણ આપ્યું છે એમાંથી C1 અને C2 આપણે નક્કી કરવાના છે. તો રાસાયણિક પ્રક્રિયાના આધારે આપણે C1 અને C2 નક્કી કરીશું. છેલ્લે આપણે આવી ચર્ચા કરેલી કે આ રીતે સાંકેતિક નિરૂપણ આપેલા હોય. ધારો કે અહીંયા Cu+2, Fe+2, Fe. તો Cu+2ની સાંદ્રતા C1 કારણ કે એનોડ છે, Feની સાંદ્રતા એ C2 કારણ કે કેથોડ છે. પણ Mg માટે વિદ્યાર્થી મિત્રો સમજો, Mgમાંથી Mg+2 તો 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. પણ Ag++1 ઇલેક્ટ્રોન ગીવ્સ Ag. તો Ag માટે આપણે અહીંયા 2 વડે ગુણવા પડશે, એટલે n બરાબર 2 આવશે. બીજું, જ્યારે આપણે લખીશું તો લખતી વખતે જ્યાં આપણે log Mg+2 લખીએ એની નીચે જ્યારે Ag+ લખીએ તો એનો સ્ક્વેર થશે. એનો અર્થ કે લખીશું ત્યારે Mg+2 નીચે Ag+નો સ્ક્વેર થશે. આ મુદ્દો ખાસ યાદ રાખવાનો. કેટલીક વાર 1 માર્કના ઓબ્જેક્ટિવમાં પણ પૂછાય છે કે આ રીતે પ્રક્રિયા આપી હોય તો એ પ્રક્રિયાને આપણે નસ્ટ ઇક્વેશનમાં દર્શાવો. હવે આ ઇક્વેશનના સંદર્ભમાં ફરી એકવાર સમજીએ. જ્યારે બિન પ્રમાણિત કોષ હોય, 1 મોલર સાંદ્રતા ન આપી હોય અને એક્સ મોલર સાંદ્રતા આપી હોય તો આ સમીકરણનો ઉપયોગ કરવાનો. થર્મોડાયનેમિક્સ એટલે ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત પરથી સમીકરણ તારવેલું છે. લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, થોડું રિવિઝન કરીએ છીએ. આ સમીકરણ કયા સિદ્ધાંત પરથી? તો ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત પરથી. સમીકરણ છે નનસ્ટ સમીકરણ. E સેલ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 2.303 RT NF log Q. Q એ ભાગફળ છે અને Q બરાબર થાય છે નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. આ સૂત્ર જે નક્કી કરવામાં આવ્યું છે એમાં 3 રેફરન્સ છે. ΔG બરાબર -NF E0 સેલ, જે ગિબ્સની મુક્ત ઉર્જાનું સૂત્ર છે. ΔG બરાબર -NF E0 સેલ. બીજું છે ΔG0 બરાબર ΔG -RT ln K. નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, જેને આપણે કહીશું એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા, એટલે C1 અપોન C2. R જે છે એ જૂલમાં લેવાનો અને મૂલ્ય છે 8.314 જૂલ. આરનું મૂલ્ય છે 8.314. તાપમાન આપણે કેલ્વિનમાં લેવાનું, જે એક્ઝામ્પલમાં આપેલું હોય. મોટાભાગે પ્રમાણિત કોષ હોય તો 298 કેલ્વિન તાપમાન હોય જ. સ્મોલ n એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો ફરીથી આ સમીકરણ બરાબર યાદ રાખવાનું. E સેલ બરાબર E0 સેલ માઇનસ 2.303 RT NF log Q. Q એટલે C1 અપોન C2. C1 અપોન C2ને આપણે લઈશું એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. તો આ સમીકરણ પરથી ઝડપથી ગણતરી કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 ડિવાઇડેડ બાય n log C1 અપોન C2. ગયા વખતે આપણે આ મુદ્દો જોયો હતો. ઇઝીથી એક્ઝામ્પલ ગણવા માટે 0.059 એ 2.303 RT upon NF
નું સાદુરૂપ આપીને મૂલ્ય નક્કી કર્યું. એટલે દરેક વખતે તમારે ગણતરી કરવી ના પડે એટલે આ જ સૂત્ર આપણે યાદ રાખવાનું. એન ઇલેક્ટ્રોનની સંખ્યા છે. E0 સેલનું એ જ સૂત્ર, એ કેથોડ રિડક્શન માઇનસ એ એનોડ રિડક્શન. જ્યારે પણ આપણે એક્ઝામ્પલ ગણીએ ત્યારે કોષમાં થતી પ્રક્રિયા લખીશું, E0 સેલની ગણતરી કરીશું, પછી E સેલની ગણતરી કરીશું. ગણતરી માટે કોષમાં થતી પ્રક્રિયા, E0 સેલ અને E સેલની ગણતરી કરીશું. એક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ Zn+2 0.8 મોલર, Cu+2 Cu 0.4 મોલર. Znની સાંદ્રતા 0.8 છે જેને આપણે કહીશું C1, 0.4 છે એને કહીશું આપણે C2. પોટેન્શિયલના મૂલ્યો અહીંયા આપેલા છે. Zn માટે -0.76, Cu માટે -0.34, -0.76 અને 0.34. સાંકેતિક નિરૂપણ પરથી આપણે પ્રક્રિયા ડેનિયલ કોષની જ છે એટલે હમણાં ફરી લખતા નથી. તો પ્રક્રિયામાં વિચારીએ તો n બરાબર 2 થશે. સૂત્ર આપણું છે E સેલ બરાબર E કેથોડ રિડક્શન માઇનસ E એનોડ રિડક્શન. તો કોષનો પોટેન્શિયલ આવશે 1.10 વોલ્ટ. તો હવે આપણું ગણતરીનું સૂત્ર છે E સેલ બરાબર E0 સેલ 1.10, 0.059 ડિવાઇડેડ બાય n બરાબર 2, log 0.8/4, 0.8/4 એટલે જેનું સાદુરૂપ થશે 0.8/4. તો આનું સાદુરૂપ થશે 2, 0.8/4નું તો આ થશે log 2. તો ગણતરી માટે 1.10, 0.0295 મલ્ટીપ્લાય log 2. log 2 તો હવે તમને યાદ હશે જ, log 2નું મૂલ્ય છે 0.3010, 0.3010. તો 1.10 માઇનસ 0.0295 મલ્ટીપ્લાય 0.3010. આ બેનો ગુણાકાર થશે આ બંનેનો 0.088. તો 1.10માંથી 0.088 બાદ કરીએ તો 1.09 થશે. એટલે કે આ કોષના વોલ્ટેજ થશે 1.09. ફરીથી આ એક્ઝામ્પલ તમારે લખવાનો અને ગણતરી કરવાની આ શરૂઆત છે અને આવા એક્ઝામ્પલની પ્રેક્ટિસ બહુ જરૂરી છે. ફરી રકમ બોલું છું. Zn+2 0.8 મોલર, Cu+2 Cu 0.4 મોલર. Znનો પોટેન્શિયલ -0.76, Cu છે 0.34. તો સાંકેતિક નિરૂપણ પરથી n = 2. E સેલ થશે 1.10 વોલ્ટ. તો ગણતરી થશે ફરી આ જોઈ લઈએ 1.10, 0.059 ડિવાઇડેડ બાય n બરાબર 2, log 0.8/0.4. તો આનું સાદુરૂપ થશે 2. તો 1.10 માઇનસ 0.029 મલ્ટીપ્લાય log 2. તો આનું સાદુરૂપ 1.10 વોલ્ટ આવે. તો આ રીત બરાબર સમજવાની, આવા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવાની. તો આવો બીજો અગત્યનો અને વારંવાર પૂછાતો એક્ઝામ્પલ જોઈએ જેમાં MgAgનો ઉપયોગ કરેલો છે. તો સાંકેતિક નિરૂપણમાં છે Mg+2 0.13 મોલર, Ag+Ag 0.001 મોલર. રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે Mg -2.36 વોલ્ટ, Ag 0.80 વોલ્ટ. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલની રકમ છે. અહીંયા ઉપર આપેલું હોય કોષ પોટેન્શિયલ શોધો. Mg+2 0.13 મોલર, 0.01 મોલર Ag+Ag. રિડક્શન પોટેન્શિયલ આપે છે -2.36, Ag 0.80 વોલ્ટ. આ એક્ઝામ્પલ અગત્યનો છે. જૂના કોર્સની જૂની ટેક્સ્ટબુકમાં પણ હતો, જૂના બોર્ડમાં પેપરમાં પણ પૂછાયેલો, નવી NCERTની બુકમાં પણ આ એક્ઝામ્પલ આપેલો છે. એટલે બરાબર ગણતરી સમજવાની. 3 વાર તો ઓછામાં ઓછો એક્ઝામ્પલ ગણવાનો અને ગણતરી કરી બરાબર રીત સમજવાની. તો પહેલાં આપણે સાંકેતિક નિરૂપણ કરીએ. Mg+2 ઇલેક્ટ્રોન, 2Ag+2 ઇલેક્ટ્રોન gives 2Ag. તો અહીંયા ઇલેક્ટ્રોન સરખા કરવા માટે
એજીને 2 વડે ગુણીએ છીએ. 2Ag પ્લસ 2 ઇલેક્ટ્રોન ગિવ્સ 2Ag. Mg વત્તા 2Ag પ્લસ Mg પ્લસ 2 પ્લસ 2Ag. તો આ પ્રક્રિયા હંમેશા એટલે લખીએ છીએ n=2. એટલે જે સાંકેતિક નિરૂપણ આપ્યું છે એમાં વિચાર્યું કે Mg એનોડ છે, Ag કેથોડ છે. Mg 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે પણ Ag 1 ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે Agની પ્રક્રિયાને 2 વડે ગુણીએ છે એટલે n બરાબર 2 થશે. ઈ સેલ જ્યારે આપણે શોધીએ છીએ તો ઈ સેલ માટે ગણતરી કરીએ તો એ કેથોડ રિડક્શન માઇનસ ઈ એનોડ રિડક્શન. તો આ સૂત્ર પરથી જ્યારે આપણે ગણતરી કરીએ તો કેથોડ તરીકે Ag છે 0.80, એનોડ તરીકે Mg છે, બહાર માઇનસ અને અંદર પણ માઇનસ 2.36, તો 3.16 વોલ્ટ થશે. Mg Ag વારંવાર પૂછાય છે. E0 સેલ મોડે કરી દેવાનો 3.16. તો હવે આપણે આપણું જે સમીકરણ છે ઈ સેલ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 ડિવાઇડેડ બાય એમાં E0 સેલ મળ્યો 3.16. n બરાબર મળે ઇલેક્ટ્રોનની સંખ્યા 2 log Mg પ્લસ 2 એટલે એનોડની સાંદ્રતા. તો C1 છે 0.13 અને C2 છે 0.01. પણ ખાસ બરાબર યાદ રાખજો E0 સેલમાં આપણે પ્રક્રિયાને ગુણીએ છીએ છતાં આ મૂલ્યને ગુણતા નથી. પણ ઈ સેલ જ્યારે શોધીએ છીએ ત્યારે C1/C2 લખીએ છીએ તો Mg પ્લસ 2 લખીએ પણ નીચે લખીશું Ag પ્લસનો સ્ક્વેર. બરાબર અહીંયા ધ્યાન આપજો. Mgની પ્રક્રિયાને 1 વડે ગુણી છે એટલે Mgના ઘાતાંકમાં 1 આવે જે લખતા નથી. Agની પ્રક્રિયાને 2 વડે ગુણી છે એટલે Agના ઘાતાંકમાં 2 આવશે. આવું આપણે સંતુલનનો સિદ્ધાંત છે અને આયનિક સંતુલનના દ્રાવ્યતા ગુણાકારમાં પણ જોયું હતું. ફરી એકવાર સમજીએ. Mg Agના એક્ઝામ્પલમાં જ્યારે C1/C2 લખો તો log Mg પ્લસ 2 નીચે Ag પ્લસનો સ્ક્વેર થશે. Ag પ્લસનો સ્ક્વેર થશે. હવે મૂલ્ય લખીએ 3.16, 0.059 ડિવાઇડેડ બાય n બરાબર 2 log 0.13 અને આ મોલારિટીને 10ની ઘાતમાં દર્શાવી દેવાની. તો 10ની ઘાતમાં થશે 10⁻³ અને એનો સ્ક્વેર એટલે 10⁻³. તો અહીંયા હવે આ મૂલ્ય 3.16, 0.059 ડિવાઇડેડ બાય 2 આ મૂલ્ય પણ બરાબર મોડે કરી દેવાનું. 2 વાળું મૂલ્ય થશે 0.0295. મોટાભાગના ટેક્સ્ટબુકના એક્ઝામ્પલમાં n બરાબર 2 એટલે આપણે 0.059 ડિવાઇડેડ બાય 2 એ આન્સર પણ મોડે કરી દેવાનો 0.0295. હવે ખાસ લોગની ગણતરી બરાબર સમજજો કારણ કે લોગ પાક્કા છે ને તમારા, બરાબર. એટલે આ થોડું હવે ધ્યાન આપજો. આ ચેપ્ટરમાં જેવી રીતે ગણતરી આપી હોય એ જ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે. તો 0.13 ગુણ્યા 10⁻6 છે, -6 છે તો ઉપર આવશે તો 10⁻+6 થશે. તો હવે ગણતરી માટે આપણે વિચારીએ તો log 1.3 પ્લસ 10⁻6. તો આ 0.13 છે, 0.13 છે. જો હવે એને હું 1.3 લખું તો આ 10⁻6 જે છે એમાંથી એક બાદ થઈ જાય એટલે 10⁻5 થઈ જાય. ફરીથી 0.13 છે, આ પોઈન્ટ હું અહીંયા લાવ્યો એટલે 10⁻6ના બદલે 5 થશે. ફરી ઘણાને પાછું આ ખ્યાલ નથી આવતો. 0.13ના બદલે 1.3 લખીએ તો 1.3 મલ્ટીપ્લાય 10⁻−1 થાય. તો અહીંયા હતા 10⁻6 પ્લસ હતા એમાંથી આ 10⁻−1 બાદ થયા એટલે 10⁻5 થયા. ફરીથી 0.13ના બદલે આપણે લખ્યું 1.3 મલ્ટીપ્લાય 10⁻−1 અને આ 6માંથી એ બાદ થયા એટલે 10⁻5. તો હવે લોગ માટે આપણે સમજીએ log 1.3 મલ્ટીપ્લાય 10⁻5. તો આને સેપરેટ કરીએ તો લખાશે log 1.3 અને ધારો કે 10⁻a હોય તો આપણે લખીએ છીએ a log 10, a log 10. તો એવું અહીંયા લખાશે 1.3 5 log 10, log 1.3
5 log 10 હંમેશા 1 હોય. 1.3નો લોગ છે 0.1137, લોગ ટેબલમાં જોઈ શકો. અને લોગ 10 1 છે એટલે આ 5. બેનું ટોટલ છે 5.1137. બંનેનું ટોટલ છે 5.1137. ફરીથી લોગની ગણતરી જોઈ લો. આ 0.13 અને આ 10⁻6 ઉપર આવશે તો +6 અને અહીંયા લખે એટલે 1.3 10⁻1. તો આ સાદુરૂપ થશે 1.3 10⁵. તો હવે આ એનું સાદુરૂપ આપ્યું. ફરી એકવાર જોઈ લો. log 1.3 પ્લસ 5 log 10. log 10 1 એટલે આ 5 થશે અને 1.3નો લોગ 11.37. બંનેનું ટોટલ 5.1137. હવે એનું કેલ્ક્યુલેશન અહીંયા મેં દર્શાવેલું છે 3.16 -0.0295 અને જે જવાબ આપણો આવ્યો હતો અહીંયા 5.1137 એ મૂલ્ય આપણે અહીંયા લઈએ તો 3.16માંથી આ બંનેનો ગુણાકાર 0.15 થાય અને એનો તફાવત હશે 3. તો આ અગત્યનો એક્ઝામ્પલ છે. ફરી ગણતરી તમારી સામે રાખું છું, સાથે લખી લો. એજીનો એક્ઝામ્પલ છે. એમજીની સાંદ્રતા 0.13 છે, એજી 0.001. પહેલાં લખી છે રાસાયણિક પ્રક્રિયા જેમાં એજીને 2 વડે ગુણ્યું છે. પછી છે E0 સેલ શોધ્યો છે. પછી ઈ સેલ માટે E0 સેલ 0.059 ડિવાઇડેડ બાય n બરાબર 2 log mg+2 ને એજીનો સ્ક્વેર કર્યો છે. તો આ 0.13 C1 C2 10⁻³ સ્ક્વેર એટલે 10⁻6. એટલે આપણે અહીંયા સાદુરૂપ આપ્યું છે 0.13 10⁶. તો 1.3 10⁵, જેનું લોગથી સાદુરૂપ આપણે આ રીતે જોયું. પછી આપણે ગણતરી કરી. લખી રાખો અગત્યનો વારંવાર પૂછાતો એક્ઝામ્પલ છે. તો આવા જ વિદ્યાર્થી મિત્રો કેટલાક સાંકેતિક નિરૂપણ મેં લખ્યા છે. આ દરેક માટે ઈ સેલ બિન પ્રમાણિત કોષ છે પોટેન્શિયલ નક્કી કરવાના છે. રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો મેં કોમન લખ્યા છે. એમજી 2.36 લખતા જજો. એમજી -2.36, એજી 0.80, એફઈ -0.44, ઝેડએન -0.76. બધાનું એકમ વોલ્ટ. ફરી એમજી 2.36, એજી 0.80, એફઈ -0.44, ઝેડએન -0.76. હવે મેં અહીંયા સાંકેતિક નિરૂપણ લખ્યા છે. mg+2 0.12, એજી પ્લસ એજી 0.01. જે આપણે આગળ એક્ઝામ્પલ ગણ્યો એવો જ આ એક્ઝામ્પલ છે. 0.13ના બદલે 0.12 છે. mg+2 0.12, એજી પ્લસ એજી 0.01. બીજો છે એફઈ+2 0.01, H+H2. અહીંયા પણ Hને 2 વડે ગુણવા પડશે. સાંદ્રતા 1 મોલર આપેલી છે. Zn+2 0.8, Cu+2 Cu 0.2. ફરી Zn 0.8, Cu+2 0.2. અહીંયા ગણતરી કરશો તો log 0.8/2 આવશે. 0.8/2 0.2. એટલે એના પરથી આગળ ગણતરી કરજો. mg+2 0.4 જે C1 હશે. Fe+2 0.2. તો આ તમારી સામે છે, રકમ લખી રાખો. પ્રેક્ટિસ બહુ જ અગત્યની છે. પ્રેક્ટિસ કરશો તો એક્ઝામ્પલ બરાબર ગણી શકશો. થોડી સાથે સાથે આપણે આ વાતાવરણમાં થોડી પોઝિટિવ ચર્ચા કરીએ. હું વારંવાર કહું છું, સેટ ધ ગોલ એન્ડ હિટ ધ ટાર્ગેટ. સેટ ધ ગોલ અને હિટ ધ ટાર્ગેટ. ગોલ નક્કી કરે તો સ્ટડી કરવામાં આનંદ આવે. તમે જ્યાં જવું છે ને
એ ક્યાં જવું છે એ નક્કી કરો અને પછી ફ્લાઇટ કે ટ્રેન યોગ્ય જે તમને લાગે એ નક્કી કર્યું હોય તો એ ત્યાં જવાનો આનંદ આવે. ક્યાં જાઓ છો એ જાણતા જ નથી તો ત્યાં જવાનો આનંદ કઈ રીતે આવે? આનંદ એટલે હેપીનેસ, અને હેપીનેસ એ બહુ જરૂરી છે. ભણતી વખતે તમારા ચહેરા પર ખુશી એ બહુ જરૂરી છે. તમે આ નોલેજ મેળવો છો તો નોલેજ ખુશીથી મેળવો. વાંચો છો તો ખુશીથી રીડિંગ કરો તો એ રેકોર્ડિંગ થશે અને બેસ્ટ રિઝલ્ટ આપશે, જીત આપશે. તો ભણતી વખતે તમારા ચહેરા પરની ખુશી બહુ જ અગત્યની છે. અત્યારે કેવું વાતાવરણ છે, જે લોકો શાંતિથી બેસતા ના હોય એને પણ ઘરે બેસવાનું છે. બધી બાજુથી બંધ છે. ટીવી જુઓ એટલે નેગેટિવ જ સમાચાર આવે, ન્યૂઝપેપર જુઓ નેગેટિવ સમાચાર આવે, ઘરમાં વાતો થતી હોય એ પણ નેગેટિવ થતી હોય. પણ તમે તો અમારા હીરો છો, ભારતનું ભવિષ્ય છો, તો તમારી જાતને તો બચાવવાની છે. અને આ તમને એવો સમય મળ્યો છે કે બરાબર તમે મહેનત કરી શકો, 11th કચાસ તૈયાર કરી શકો અને જે કંઈ સમજો છો એને પૂરેપૂરું વ્યવસ્થિત તૈયાર કરી શકો. તો જે વિડીયો લેક્ચર સાંભળો છો એ ખુશીથી આનંદથી સાંભળો, કારણ કે આ તો કેટલી મજા આવે. હમણાં આપણે બ્રેક પાડવો છે તો સ્ટોપ કરી દીધું, એક ચક્કર મારી આવ્યા, પછી પાછા સાંભળવા બેઠા. વિચારો ક્લાસરૂમમાં એવું થાય? કેવું ફેન બંધ હોય તો થોડી લાઇટ જાય તો ગરમી લાગે તો બૂમાબૂમ કરો. આ તો ઘર છે તમારું. એસીમાં બેસો, તમને ફાવે એ જગ્યા પર બેસો. પણ હું એ કહેવા માગું છું કે લેક્ચર સાંભળો કે તમે વાંચો તો તમારો ચહેરો હસતો જોઈએ, હસતો ચહેરો જોઈએ. એટલે કે હસતો ચહેરો જોઈએ, રડતો નહીં. બરાબર? કારણ કે હસતો ચહેરો હશે તો તમે નોલેજ બરાબર મેળવી શકશો. એટલે હું તમારા હસતા ચહેરા જોવા માગું છું અને આપણે જે મહેનત કરીએ છીએ એનાથી તમારું બેસ્ટ રિઝલ્ટ આવશે અને આ દિવસો તમારી લાઈફના યાદગાર દિવસો હશે. એવું પણ બનશે કે આ દિવસો તમારી લાઈફના ટર્નિંગ પોઈન્ટ હોય. કારણ કે એકાંતથી બેઠા બેઠા વિચાર્યું હોય કે 11th આખું પસાર થઈ ગયું, જેવી મહેનત કરવી જોઈએ એવી મહેનત ના કરી, તો તમારી જાતને એનાલિસિસ કરો અને જીત મેળવવાનો સંકલ્પ કરો અને ખુશી ખુશીથી ભણો તો જીત તમારી નક્કી જ છે. મહેનત કરશો તો સક્સેસ તમને મળવાની જ છે. તો હવે જે આપણે ઇક્વેશન સમજીએ છીએ તેમાં બીજી એક અગત્યની ચર્ચા કરીશું કે જેના ક્વેશ્ચનો વારંવાર પૂછાય છે અને એ છે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ, સંતુલન અચળાંક. સંતુલન અચળાંકની ગણતરીના ક્વેશ્ચન નીટમાં વારંવાર, ગુજકેટમાં તો હોય જ છે, કેટલીક વાર 1 માર્કના જે MCQ છે એમાં પણ હોય છે. તો આપણું જે ઇક્વેશન છે એના પરથી સંતુલન અચળાંક કેવી રીતે મેળવી શકાય એની ચર્ચા કરીશું. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, કેટલાકને નોટ લખવાની બહુ ચિંતા થતી હશે. વીજ રસાયણમાંથી ફરી કહું, 4 માર્કનો એક્ઝામ્પલ પૂછાય છે. બોલો, 4 માર્કનું શું પૂછાય છે? એક્ઝામ્પલ. થિયરીમાંથી તો 1 માર્કના MCQ આવે. એટલે જે તમને PDF મોકલીએ છીએ, જે ટેક્સ્ટબુક છે એ વાંચો. જે થિયરી તરીકે બેઠા પૂછાયેલા ટૉપિક હશે એ અત્યાર સુધીમાં એક જ ટૉપિક આવ્યો છે, પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ. એવા જે ટૉપિક હશે એ ટૉપિક સાથે જ હું તમને એની નોટનું પેજ મોકલીશ અને સાથે ચર્ચા કરીશું ધીમે ધીમે, એટલે તમે લખી શકો. પણ અત્યારે એક્ઝામ્પલ માટે માસ્ટર બનવું છે, પરફેક્ટ બનવું છે, તો સંતુલન અચળાંક, જેને આપણે K તરીકે ઓળખીએ છીએ, તો આપણું આ સૂત્ર છે, E સેલ બરાબર E0 સેલ માઇનસ 2.303 RT NF log C1 upon C2, log C1 upon C2.
રાસાયણિક સંતુલન સ્થપાય તો બંને પ્રક્રિયાનો વેગ સમાન હોય, પુરોગામી અને પ્રતિગામી. ફરી યાદ કરાવું, ધાર્મિક સિરિયલ ચાલે છે, રામાયણ તમે જોતા હોય તો મેઘનાથ ઇન્દ્રજીતનું તીર આવે અને સામેથી લક્ષ્મણનું તીર આવે, તો બંનેની શક્તિ સરખી છે એવું બતાવવા કેટલીક વાર વેગ સરખો બતાવે, તો વિરુદ્ધ દિશામાં આવતા બે બળ સમાન વેગે આવે એ સ્થિતિ સંતુલન છે. અને સંતુલન સમયે C1/C2 લખીએ છીએ ત્યાં કેસી આવશે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, C1/C2 લખીએ છીએ ત્યાં કેસી આવશે, કારણ કે આપણે સંતુલન અચળાંક મેળવવા માટે આ સૂત્રમાં કોઈ પણ રીતે કે લાવવો પડે. તો E સેલ બરાબર E0 સેલ -2.303 RT/NF log C1/C2 છે, ત્યાં આપણે કેસી લીધો. તો રાસાયણિક સંતુલન સમયે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત યાદ રાખવાની, બંને પ્રક્રિયાનો વેગ સમાન છે, એટલે E સેલ = 0. વારંવાર પૂછાતો ક્વેશ્ચન, ક્યારે E સેલ 0 થાય? તો બિન પ્રમાણિત કોષમાં રાસાયણિક સંતુલન સ્થપાય. ફરીથી રાસાયણિક સંતુલન સ્થપાય તો બિન પ્રમાણિત કોષમાં E સેલ 0. રાસાયણિક સંતુલન સ્થપાય તો બિન પ્રમાણિત કોષમાં E સેલ 0. E સેલ 0 ક્યારે થાય? રાસાયણિક સંતુલન સ્થપાય તો. રાસાયણિક સંતુલન સ્થપાય તો E સેલ 0. તો હવે આ સૂત્રમાં E સેલ છે ત્યાં લખ્યું 0. E0 સેલ તો આપણને આપ્યો હોય અથવા શોધીશું, -2.303 RT/NF log C1/C2 ના બદલે હવે આવશે કેસી. ફરી E સેલ છે ત્યાં 0 આવ્યું, E0 સેલ 2.303 NF અને log કેસી. હવે 2.303 NF છે એનું સાદુરૂપ છે 0.059. NF આપણે સામે લઈએ છીએ, તો NF E0 સેલ બરાબર 0.059, જે આનું સાદુરૂપ છે, 0.059. બંને માઇનસ પ્લસ કર્યા છે, આ માઇનસના બદલે અહીંયા પ્લસ લખ્યું છે, તો આ માઇનસના બદલે પણ અહીંયા પ્લસ લખ્યું છે. તો હવે આ સૂત્ર અગત્યનું થઈ જશે. NF E0 સેલ બરાબર 0.059 log K. તો log K બરાબર સૂત્ર આવશે NF E0 સેલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, લર્ન બાય હાર્ટ. આજનું સૌથી અગત્યનું સૂત્ર log K બરાબર N E0 સેલ upon 0.0592. log K બરાબર N E0 સેલ 0.0592. હવે વિદ્યાર્થી મિત્રો, N એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે જે આપણે પેલા સાંકેતિક નિરૂપણ પરથી વિચારીએ છીએ, અને E0 સેલ એ કોષનો પોટેન્શિયલ છે. તો હવે એક્ઝામ્પલ ઇઝી થઈ ગયો, કારણ કે સાંકેતિક નિરૂપણ આપ્યું હોય એના પરથી N મળી જાય. E0 સેલ તમને આપ્યો હોય તો આ બંનેનું સાદુરૂપ આપી દો એટલે log K મળે, પણ log K આન્સર નથી, એના પરથી K શોધવા માટે એન્ટીલોગ ઓફ log K. તો હવે આ બે બાબત અગત્યની, log K બરાબર N E0 સેલ upon 0.059, તો K બરાબર એન્ટીલોગ ઓફ log K. ફરીથી સમજૂતી જોઈ લો. નવી સમજૂતી જોઈએ છે સંતુલન અચળાંકની ગણતરી માટે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર આપણું હતું E સેલ બરાબર E0 સેલ -2.303 RT/NF log C1/C2. સંતુલન સમય અહીંયા લખીશું કેસી. E સેલ = 0. તો હવે આ સૂત્ર થશે બીજું. હવે આ 0 છે, એટલે આને આ બાજુ લાવીએ એટલે માઇનસ થાય છે. આ 0 છે એટલે આને આ બાજુ લાવીએ એટલે માઇનસ થાય. માઇનસ E સેલ બરાબર -2.303 RT/NF. બંને માઇનસ પ્લસ કર્યા, NFને સામે લઈ ગયા, તો NF E0 સેલ બરાબર 0.059 log K. એટલે બે અગત્યના સૂત્ર આવ્યા. log K બરાબર E0 સેલ upon 0.059 અને K માટે એન્ટીલોગ ઓફ log K. આ બે સૂત્ર ફરી બે વાર સાથે લખી નાખો. log K બરાબર NF E0 સેલ,
કે બરાબર એન્ટીલોગ ઓફ માઇનસ કે. જો સાથે વિદ્યાર્થી મિત્રો આપણે સક્સેસની વાતો કરીએ છીએ તો મારી બુકનું આ પેજ છે, સર્જો ઇતિહાસ સફળતાના. બોર્ડની પરીક્ષામાં વધુ માર્ક મેળવવાનો રસ્તો આપતી આ બુક છે જે ખૂબ ઉપયોગી છે. ખુદી કો કર બુલંદ ઇતના કે એડમિશન દેને વાલા માર્કशीट देख के पूछे કઈ લાઇનમાં એડમિશન આપો, કઈ લાઇનમાં એડમિશન આપો. ફિક્સ છે ને, મેડિકલમાં લેવું છે ને, તો તમારે તમારી સફળતાનો ઇતિહાસ સર્જવાનો છે. તમારે તમારી સફળતાનો ઇતિહાસ સર્જવાનો છે. સંતુલન અચળાંકની એક ગણતરી સાથે આપણે જોઈ લઈએ. તો સંતુલન અચળાંકની ગણતરી માટે CU વત્તા 2AG પ્લસ 2AG વત્તા CU. આ ટેક્સ્ટબુકનો એક્ઝામ્પલ છે જેમાં E0 સેલ આપી દીધો છે 0.46 વોલ્ટ આપી દીધો છે. ફરીથી CU વત્તા 2AG પ્લસ 2AG વત્તા CU. તો આપણું સૂત્ર હતું E સેલ બરાબર 0.059 ડિવાઇડેડ બાય NF log K. પણ આપણે log KC માટે આ સૂત્ર ફાઇનલ નક્કી કર્યું. NF E0 સેલ અપોન 0.0592. સાંકેતિક નિરૂપણ પરથી વિચારો તો N ઇક્વલ ટુ આવશે 2. N ઇક્વલ ટુ આવશે 2 અને પોટેન્શિયલ આપ્યો છે 0.46. પોટેન્શિયલ 0.46, N ઇક્વલ ટુ 2. તો ગણતરી થશે 0.46 મલ્ટીપ્લાય 2 અપોન 0.0592. ફરીથી N બરાબર 2, 0.46, 0.059. તો આનું સાદુરૂપ આપ્યું એ મૂલ્ય આવ્યું 15.6. 15.6. તો હવે આનો એન્ટીલોગ જોવાનો. યાદ કરો, એન્ટીલોગ ફક્ત પોઈન્ટમાં જ જોવાય. 15.6 હોય તો 0.6નો જ એન્ટીલોગ જોવાય. 15 છે એને 10ની ઘાતમાં મૂકવાનું. દાખલા તરીકે 25.12 હોય તો 0.12નો જ એન્ટીલોગ જોવાય. 25 છે 10ની ઘાતમાં આવે. તો ફરીથી જ્યારે આપણે કેસી માટે લખીએ એન્ટીલોગ ઓફ 15.6 તો 10ની ઘાતમાં મૂલ્ય આવશે અને આ 0.6નો એન્ટીલોગ. તો આન્સર થશે કેસી બરાબર 3.92 10⁻15. ટેક્સ્ટબુકનો એક્ઝામ્પલ છે, ફરી એકવાર સાથે જોઈ લો. CU AGનો એક્ઝામ્પલ E0 સેલ